ગાઈસ અહીંયા પુટ્ટી ભરવાનું ચાલુ થઈ ગયું છે. કંઈક બહાર જવાની તૈયારી ચાલુ છે. ક્યાં જવાનું? અમે લોકો જઈએ છીએ આજે ગેટવે ઓફ ઇન્ડિયા. તો ગાઈસ ચલો આજે આપણે મુંબઈ ફરવા જવાનું છે, તો તમે બી અમારી સાથે ચલો. મને મૂકીને જાય બોલો. મુંબઈ ફરાવું, તું બી ચલ સાથે. તમારે લોકોને આવવું હોય તો 3 આવજો સાંજે. ઝીલ તું ને ત્યાં ક્યાં ઝીલ આવવાનું 6:30 વાગે. ઈ ડાયરેક્ટ ત્યાંથી એને કરી લેવાય ને જોગેશ્વરી થી પિકઅપ. આજે હું બુક લેવા જાય છે. 5 વાગ્યા છે મારા. મહેમાન આવ્યા છે તો મહેમાનની સાથે મહેમાન બી બહાર તૈયાર થાય છે. તો મહેમાન બહાર લીપા પોતી કરે છે. એક અહીંયા પુટ્ટી ભરે છે ને એક અહીંયા પુટ્ટી ભરે. પુટ્ટી એટલે મેકઅપ. આપણે કરવો જ ન હોય, આપણે તૈયાર થઈ ગયા. ફ્રેન્ડ્સ અમે લોકો હવે જવા માટે નીકળી ગયા છે ને દહીસર સ્ટેશન પહોંચી ગયા છે, રેલવે સ્ટેશન. હવે અમારે ટિકિટ લઈને જવાનું છે. ક્યાં જાય એ નક્કી નથી. નહીં નીકળ્યા છીએ, ક્યાં જાય એ ખબર નથી. વરસાદ ન આવે તો સારું. સવારના તો આવી ગયો છે અને આ બધા જો અડધા આગળ જાય છે, આ એક અહીં જાય છે ને અમે 2 પાછળ છીએ. તો ફ્રેન્ડ્સ અમે લોકો બેસી ગયા છીએ ટ્રેનમાં ને હવે ચર્ચગેટ જવું. ક્યાં જવું? ચર્ચગેટ જવા માટે નીકળી ગયા છીએ. અમે આટલા છીએ, અડધા હજી આવશે બપોર પછી. નહીં એને ફોન કરીને કેવું જોશે રોનિક, ચાવી ગ્રાઉન્ડ ફ્લોરમાં આપી એમ. લોકલ ટ્રેન અત્યારે બપોરે ખાલી છે, બાકી ખબર પડે કેવો ટ્રાફિક હોય. ખબર ગયા ટ્રેનમાં કઈ ભેગી એમ નહીં તો લઈને જ ન હવે આપણી પર્સનલ ટ્રેન લઈને આપણે જાતને. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ચર્ચગેટ. આ છોકરીને ચર્ચગેટ જોવું તો એટલે અમે આવ્યા છીએ ચર્ચગેટ. ચર્ચગેટનું રેલવે સ્ટેશન. હાય ઠંડી હવા આવી રહી ને, એસી છે. ગાઈઝ અહીંયા બધી શોપ છે. હેલો, તને ભૂખ લાગી છે? અમે તો ભાખરી દબાવી હતી. ખાવું હોય તો ખાઈ લે, ભૂખ લાગી હોય તો. પછી બહાર નીકળીને મળે ન મળે. જીનીસ છે, ફૂડ ટ્રેક છે, બર્ગર છે, ફ્રેન્કી છે, સેન્ડવિચ છે. અમે લોકો આવી ગયા છીએ અહીંયા જમવા માટે હોટલમાં રેલવે સ્ટેશન પર. તો અહીંયા જો આ મા દીકરી બેસી ગયા છે, વાં ઓલા 3 બેસી ગયા છે. મિસળ પાઉં, અરે રે 3 જણે મિસળ પાઉં. વાહ, મને ટેસ્ટ કરવા દેજો. 200 બાપુ એ રહા ઇધર, ક્યાં લે રહે હો? બેટરી અહીંયા જો પકડા ચંપલ. ના 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 ના, કપડા 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 જ્યાં જાય ને નકરા કપડા જોઈ જો ને. બેગ અત્યારે જો તારે રિંગ લાઈટ લેવી. ક્યાં છે રિંગ લાઈટ? આપણે નથી લેવી હજી, રિંગ લાઈટ ની જરૂર નથી. આની પાસે છે સ્પીકર હો ને. પણ આપણે નાની લેવી છે. હા, ટ્રાયપોડ ની જેમ નથી, પણ આ વજન ઝીલતું છે મોબાઈલ. ફ્રેન્ડ્સ અમે લોકો અહીંયા ચર્ચગેટ પહોંચ્યા ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. છોકરા શું કરશું? પ્રિયા શું કરશું? ના તો નહીં પડે. કા કયા નંબર ની આવી? 112 અહીંયા આવશે, એ અલગ નંબર છે. અને અમારે 112 નંબરની બસમાં જવાનું છે ગેટવે ઓફ ઇન્ડિયા. અને આ છોકરીને અમારે ત્યાં પધરાવતી આવવાની છે. આજ રિઝલ્ટ આવ્યું ને એટલે આજ પધરાઈ દેવાની છે. પણ એમ નહીં,
અહીંયા પધરાઈ દે, પાકિસ્તાનના દરિયામાં નીકળી જાય. ડબલ ડેકર બસ આપણે અહીંયા ઓછી જોવા મળે. અહીંયા જો ચલો ચલો ચલો, મારી બસ આવી ગઈ. હલો 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 હલો, ગેટવે ઓફ ઇન્ડિયા, ગેટવે ઓફ ઇન્ડિયા. યા મસ્ત છે, પણ આ નીકળી જાય ઉપરથી કોઈતરી તો ન કામ. આ સારું, રફ એન્ડ ટફ નીકળે જ નહીં. મસ્ત વસ્તુ છે બધી. રોનિક, એ રોનિક આજો. અહીંયા બહુ બધા છે. This one? નહોતા સારા એની પાસે, ક્વોલિટી જ નહોતી, બેકાર હતા. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા. અને આ સામે છે ગેટવે ઓફ ઇન્ડિયા. રિનોવેશન ચાલુ છે અત્યારે તો. આ છે તાજમહેલ હોટલ બાઉન્ડ્રી. તો ચલો હવે આગળ જઈએ. બધા લોકો અડધા તો વેર વિખેર થઈ ગયા છે. આ છોકરી પહોંચી ગઈ છે ગેટવે ઓફ ઇન્ડિયા. હવે જોઈ લેજે હો. જો ગાઈઝ, આ કોર્નર જે છે રાઉન્ડ વાળું, એના અંદર આગ લાગી હતી જ્યારે બોમ્બ ધડાકા થયા હતા ત્યારે. આ છે તાજમહેલ હોટલ અને આ ન્યૂ તાજમહેલ છે. અને મારા ગ્રુપના લોકો છે ને જતા રહ્યા છે. હું એકલી પાછળ રહી ગઈ છું વિડીયોના ચક્કરમાં. ઓલી થાય ને મુંબઈનો પોર્ટ. હા, જોઈ શિપમાં જો બધા લાવ્યા ટ્રક ને ઈ. ટ્રક નથી, કન્ટેનર. કન્ટેનર છે કે ટ્રક છે? એક જેસીબી છે જો અંદર. ગાઈઝ, અહીંયા હવે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે બધાની. અને હવે આપણે આમ થોડા કોલી બાજુ બી જઈએ. હા, ઈ જ રડાર. ગટ્ટુ આવવાનો છે. ફ્રેન્ડ્સ, હવે ચલો આપણે થોડા દરિયા કિનારાના નજીક જઈએ અને તમને દરિયો બી બતાવું. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાનો દરિયો, ને ત્યાંથી બોટ બી જાય છે. હવે બોટનું અત્યારે ચાલુ નથી લાગતું. બોટ અહીંયાથી છે બોટનું. રોની, હાલ આપણે ભાવ પૂછીએ હવે કેટલા છે. બોટ ભરાઈને જાય છે. અડધે દરિયા સુધી રાઉન્ડ મારવા લઈ જાય. રાઉન્ડ મારીને પાછી આવશે. ને અહીંયા ઇન્ડિયાનો ફ્લેગ છે. ये लोग यहाँ पर फोटो शूट कर रहे हैं. मामू निकाला फोटो? अच्छा, बहुत निकाला. ये लेके लो, गॉगल्स में निकाल. उधर बाज उड़ रहा है, देख. हीरोइन के बाल बिखर गए. બધા એકબીજાની સામે આમ इधर देखो, इधर.
ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા ને હવે જઈએ છે અમે ધુક્કો મારવા માટે. અરે ના 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 આજે યુટ્યુબ ના પૈસા નથી આવ્યા ચા પીવા લાયક. હજી યુટ્યુબ ના એટલા પૈસા નથી આવ્યા કે અંદર જઈને ચા પી આપણે. આપણે નાઇટ સ્ટે કરવા જાવ પૈસા તો આવવા દો. ચા પીવા જાવી. અહીંયા બેઠી પાડી. शिवाजी महाराज का स्टेचू लगा हुआ है और अभी हम लोग जा रहे हैं. चलो હવે અમે લોકો જઈએ છીએ ગેટવે ઓફ ઇન્ડિયા ને બાય બાય કહી દો. ચલો બાય 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 ગેટવે ઓફ ઇન્ડિયા. આવતું નહોતું એટલે નહીં ઋત્વી ઝાડુ પોતાનું કામ વધી જતું હતું ને એટલે બેસી નાખો. પણ ઝાડુ પોતા મારી આવતી હતી તો હું કામ જ નાખો હોરવતું નહીં હોય તો તને આમાં ભાડુતી બંગલો કેનારે બનાવ્યો ને. તો ફ્રેન્ડ્સ આ છે કેવી માર્કેટ રોની ફેશન સ્ટ્રીટ. આપણે એક દિવસ આવશું અહીંયા બ્લોગ બનાવવા માટે. અત્યારે તો હવે લેટ થાય છે એટલે અમે લોકો જઈ રહ્યા છીએ અને બહુ મોટી માર્કેટ છે તો આમાં તો આખો દિવસ જાય ફરવામાં. તો અત્યારે તો આપણે ગાડીમાંથી જોઈ લઈએ. અડધી માર્કેટ છે હજી ઓલી બાજુ અડધી વહી ગઈ અડધેથી આપણે વાત આવ્યો જોવાની. કાંદા બટેકા ટમેટા ઢોળાઈ ગયા ભેલવાળાના. કેવી મજા આવે બસમાં? મજા આવી ને. ટેક્સી કરતા સારું છે ને એસી લઈને જવા મળે અને ડાયરેક્ટ નોન સ્ટોપ.
અને આ બે જો આગળ બેસી ગયા છે ઓય હેન્ડીકેપની સીટમાં બેસી ગયા આવો લંગડો થઈ ઈ કેવો લંગડો થઈને આવો તો ગાઈસ જો આ છે ચર્ચગેટ સ્ટેશન મોટામાં મોટું સ્ટેશન મુંબઈનું લાસ્ટ સ્ટેશન અને હવે આપણે જઈએ છીએ અહીંયાથી મરીન ડ્રાઈવ તો ચલો ભાઈ સિગ્નલ બંધ થયું છે ક્રોસ કરી લઈએ હવે આપણે જવાનું છે મરીન ડ્રાઈવ કરાવવાનું છે આવી જઈ ત્યાં જઈ શું કરવાનું માવો બનાવીને ખાવું અહીંયા રાયણુનું ઝાડ છે મને યાદ ન આવ્યું તાર ભેગું રાયણું મંગાવવાનું અહીંયા હારી જોવા જ નથી મળતી ક્યાંય હોટ ચોટી જાય પણ ખાવાની મજા આવે હેલો કરો તમે ક્યાં હવે કરો और ये सामने आ गया मरीन ड्राइव ट्राइडेंट होटल मैंने बोला हेलो तो गाइस આપણે આવી ગયા છે નરીમન પોઈન્ટ क्वीन नेकलेस रोड अपने को जगह नहीं मिलेगी आ ट्राइडेंट होटल તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ પણ ક્યાંય બી જગ્યા નથી બેસવા માટે તો હવે અમે લોકો પ્લેસ ગોતીએ છીએ અત્યારે તો ક્યાંક બેસાય એવી થોડી ઘણી જગ્યા મળે તો બાકી તો એટલો ટ્રાફિક છે ત્યાં જગ્યા મળશે આમ નહીં મળે કંઈક આવો છે ને આ છે વાનખેડે સ્ટેડિયમ જે એની આ લાઇટો દેખાય છે તમને અત્યારે આ જે લાઇટના જે સ્ટેન્ડ છે આ છે વાનખેડે સ્ટેડિયમ અને સનસેટ થઈ ગયો છે ટીમ હોય ને ઇન્ડિયાની ટીમની બસ નીકળી છે જો પણ અંદર હે હા टीम बैठे तो थे काय काय मैच नाही आहे आज चालू रोड चला चला
લો કર તો ગાઈઝ અમે લોકો હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે મરીન ડ્રાઈવથી અને ચાલીને અમે લોકો જઈ રહ્યા છીએ ચર્ચગેટ સ્ટેશન. તો બધા આગળ નીકળી ગયા છે, અમે 2 જણ પાછળ રહી ગયા છે. ઋત્વી અહીંયા શું છે આટલી બધી લાઈન લાગી છે? खाने का है. नहीं रे खाने का नहीं है, गवर्नमेंट का कुछ काम था है. એ બધું ઠીક છે. કાલનો શું છે હવે? કાલે ઘરે જાય પછી ખબર પડે. કેમ પૂછું છું, કાલ જવાનું નથી બા? પૂછું છું. કાલે નહીં તો પરમ દિવસે જશું. પરમ દિવસે શનિવાર કરજો. સેટરડે ના ને मैं जाऊंगी. બહુ વાસ આવે છે.